નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ગુજરાતના વડગામમાં ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂબંધીના મુદ્દે પોલીસને કડક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે ફક્ત ભ્રષ્ટાચાર, પોલીસ અધિકારીઓને સજા આપવાની અને તેમના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ પાલિતાણા ખાતે કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં પાલિતાણા તાલુકાના સ્થાનિક આગેવાનો તેમજ સિહોરથી પધારેલ માવજીભાઈ સરવૈયા, રાજુભાઈ ગોહિલ, બોબીભાઈ ચુડાચમા, નાનજીભાઈ ગોહિલ, હિતેશભાઈ વિચુડા, હરેશભાઈ પરમાર, દિનેશભાઈ બાબરિયા, મનુભાઈ સિંગલ, માવજીભાઈ સરવૈયા, જયંતિભાઈ મારુ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે કેમેરામેન જયંતિ મારુ, રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી. પોલીસ ઉપર દબાણ રાખો તો ઓછું થાય. બીજું એક થાય રજૂઆત છે. સંવિધાન દિવસ, મારું નામ દેવજીભાઈ પ્રેમ. સંવિધાન દિવસના દિવસે અમે 21 તારીખે ટાઉન પોલીસને અમે અરજી આપી છે. અમને બંદોબસ્ત આપવાનો નથી આવ્યો. મુલેકિતમાં અમે અરજી સાહેબને આપી છે. સાહેબ તમને પણ આપવાની છે. મંજૂરી માંગી હતી. જિજ્ઞેશભાઈ જે બોલ્યા છે એનો અસર અમને દલિતોને દુઃખ વેઠવું પડે છે. અમને બંદોબસ્ત પોલીસની ટાઉન પોલીસે નથી આપ્યો છે. આપણે મુલેકિતમાં અરજી આપવાની. શાની બાબતે માંગે તો? અરે સંવિધાન દિવસ અમે ઉજવતા હતા આંબેડકર સરકાર પાલિતાણા અમે અરજી આપી, અનિવાર્ય કર્યો છે, તો અમને બંદોબસ્ત સાહેબ ન આપ્યો. મંજૂરી માંગી હતી તમે? કિનાખોરી કેમ અમારી આવે એ પણ એક તમને આ વિદ્યાવને કહેવા માંગુ કે જિજ્ઞેશભાઈ જે બોલ્યા છે સત્યની સાથે એ દલિતો સાથે ભેદભાવ રાખી ટાઉનમાં તમે મંજૂરી લીધેલી છે ભાઈ? હાજી, અમે મંજૂરી માટે અરજી કરી તરીકે સાહેબ અમે ટાઉન પોલીસને લેખિત અમે જાણ કરી છે. એની મંજૂરી માટે નથી આવ્યો. નહીં સાહેબ, આ ટાઉન પોલીસની વાત છે. સાહેબનો કહેવાનો પ્રશ્ન એ છે કે તમે બે દિવસ મંજૂરી માંગી. મારું નામ માવજીભાઈ સરવે, રાષ્ટ્રીય દલિત વિકાસ ગુજરાત રાજ્ય. જિગ્નેશ મેવાણી ત્યાં ગયા હતા બહેનોની રજૂઆત લઈને. બહેનોએ કીધું દારૂ જુગાર અમારા યુવા ધન આમાં બરબાદ થાય છે, બહેનો વિધવા થઈ છે. એને જિગ્નેશભાઈ કીધું હતું જે ભ્રષ્ટ અધિકારી છે એના પટ્ટા ઉતરશે, નિષ્ઠાવાન માટે કોઈ નથી કીધું. પોલીસ પરિવારે એની વિરુદ્ધ રજૂઆત કરી તો પોલીસ પરિવારને મારી વિનંતી છે કે તો તમને યુનિયનની મંજૂરી કેમ નથી આપતા? યુનિયન મંજૂરી આપવી જોઈએ. તમારા જે ગ્રેડ પે વખતે આંદોલન શરૂ થતા જિગ્નેશભાઈ હાર્યા હતા તો ગ્રેડ પે વખતે આંદોલન મંજૂરી આપવી જોઈએ. આ કોઈ નથી કર્યું ને ખુલ્લે આમ દારૂના જુગારના અડ્ડા હાલે છે ને તાકાત હોય હરસંઘવીમાં તો દારૂ જુગારના અડ્ડા બંધ કરાવે. અમારી માંગણી જ એટલી છે. દારૂ જુગારના અડ્ડા શરૂ છે એટલા માટે આ બોલે છે ને જિગ્નેશભાઈ બોલે છે. જિગ્નેશભાઈ સાથે અમે ખુલ્લે આમ છીએ અને કોઈ દિવસ અમે જિગ્નેશભાઈ કોઈ ખોટું નથી કર્યું. નક્ષિક નિષ્ઠાવાન છે એટલે બોલી શકે છે. અમારી વિનંતી એ છે ગુજરાતના મંત્રી, મુખ્ય ગૃહમંત્રીને કે દારૂ જુગારના અડ્ડા બંધ કરાવે. આગળ પગલાં નહીં લેવામાં આવે તો આપ શું પગલાં લઈશું? આગળ પગલાં લેવામાં નહીં આવે તો જિગ્નેશભાઈનું આંદોલન શરૂ છે અને આંદોલન ગામડે ગામડે અમે ઉદ્યા આંદોલન લઈ જઈશું. ગોહિલ, સામાજિક કાર્યકર, પાલિતાણા. આજે થોડાક દિવસો પહેલાં આપે જોયું છે એમ વડગામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને યુવા આગેવાન એવા જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે કાંઈ પોલીસ પરિવારને, નાના કર્મચારીઓને હિતમાં વાત કરી છે, જે મોટા જે કર્મચારીઓ છે એને એમને ટકોર કરી છે, કોઈનો વિરોધ નથી કર્યો. આજે સૌભાઈ આખા ગુજરાતની અંદર દરેક સમાજના લોકો જિગ્નેશભાઈની ફેવર કરે છે. જિગ્નેશભાઈની પડખે અમે છીએ અને પાલિતાણા તાલુકાની અંદર પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર એટલા માટે જ આપ્યું છે કે દારૂ, ડ્રગ્સ ને જુગારના ધંધાઓ પણ પાલિતાણા ટાઉન વિસ્તાર અને રૂરલ વિસ્તારમાંથી બંધ થવા જોઈએ. આના ભાગરૂપે અમે પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે. સાથે સાથે જિગ્નેશભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે, પણ જે મોટા કર્મચારીઓ જે છે એ મોટા કર્મચારીઓ આનો આજ સુધીમાં કોઈ જાતે સસ્પેન્ડ થતા નથી, એની બદલી થતી નથી. અને આવા ફૂલ્યા ફાલા જે ધંધાઓ ગુજરાતની અંદર ચાલે છે આ નષ્ટ નાબૂદ કરવામાં આવે એ માટે પાલિતાણમાં પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર બધા આગેવાનો દેવા માટે આવ્યા છીએ. બંધ કરો ભાઈ, બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, અત્યાચાર પાલિતાણા દલિતો પર કરે છે, બંધ કરો ભાઈ, બંધ કરો. પાલિતાણા ટાઉન પોલીસ દલિતો ઉપર અત્યાચાર બંધ કરે છે, બંધ કરો ભાઈ, બંધ કરો. हम तुम्हारे साथ हैं, जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, जिग्नेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. दारू ड्रग्स बंद करो, બંધ કરો, બંધ કરો, दारू ड्रग्स बंद करो, બંધ કરો, બંધ કરો, बंद करो भाई, बंद करो. બંધ કરો ભાઈ, બંધ કરો.
થેન્ક યુ.